બાળકોને એલર્જીની સમસ્યા કે જેમાં બાળકને શ્વાસ થાય, કફ જેવું થઈ જાય અને અતિશય પ્રોબ્લેમ થતો હોય, આ પ્રકારના કેસમાં બાળકને વારે વારે ઇન્હેલર કે પંપ લેવાની જરૂર પડતી હોય, સાથે સાથે બાળકોને એન્ટીબાયોટિકના કોર્સ કરવા પડે, તાવ શરદી થઈ જાય, બધા પ્રોબ્લેમમાં જ્યારે આયુર્વેદ સારવાર કરી છે તો બાળકોને કેટલું ઝડપથી સારું થઈ જાય છે ને કેવું છે, એના માટે આજે હેતાંશના ફાધર હરેશભાઈ મારી સાથે છે કે જેમને આ પ્રોબ્લેમ હતો બાળકને, અને હવે કેવું છે પૂછશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું હેતાંશને હરેશભાઈ? હેતાંશને છે ને કાંઈ પણ ખાય ને તો એને તરત ઉધરસ થઈ આવે એટલે તરત એને તાવ, હાફ થઈ જાય, શ્વાસ ન લઈ શકે, એટલે અમે સમજી લો એડમિટ જ કરવું પડતું. ઓકે. એટલે અમે છેલ્લે સમજી લો તમારી દવા લીધી એની પહેલા અમે મહિનામાં 2 થી 3 વાર એને એડમિટ કર્યું. 2-3 વખત એડમિટ થવું પડતું એમ? અને લગભગ આ પ્રોબ્લેમ એને કેટલા વર્ષથી હતી હરેશભાઈ? એને પ્રોબ્લેમ તો હમણાં 1.5-2 વર્ષથી જ છે. અને અવારનવાર કફ શરદી થઈ જાય? તરત જ એને થોડું ઠંડી લાગે તરત જ એને થઈ જાય, કાંઈ પણ ખાય તો એને થઈ જતું હતું. અને આના માટે લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટર્સને મળ્યા? 3 થી 4 ડોક્ટરને અમે બતાવ્યા. બરાબર. અને દર વખતે ડોક્ટર શું નિદાન કરતા? ડોક્ટર નિદાનમાં તો છેલ્લે એ લોકોને અમને પંપ ચાલુ કરાવ્યા. એક ડોક્ટર તમને સમજો દિવસમાં અમે 8 પંપ આપતા. 8 વખત 8 વખત પંપ આપવા પડતા? ઓકે. એટલે પછી અમે ઉहाँથી ડોક્ટર ચેન્જ કર્યું. પછી ડોક્ટરે અમને દિવસમાં 2 વાર પંપ ચાલુ કરાવ્યા. એટલે પંપ વગર એને હાલતું જ નહીં, સવાર સાંજ 2 વાર આપવું જ પડતું. પંપ ના આપતા તો શું થતું? ના આપતા તો એને હાફ વધી જતી હતી એને. બરાબર છે. અને જ્યારે તમે આપણી પાસે આવ્યા તો એના પહેલા તમે અલગ અલગ ડોક્ટર્સની પંપ ને આ તેને બધી કેટલી દવાઓ ચાલુ હતી? દવાઓ ચાલુ જ હતી. તમારા પાસે આવ્યા એની પહેલા અમે લગભગ 3 થી 4 ડોક્ટર બદલ્યા અને ડોક્ટર અમને ડેલી દવાઓ ચાલુ જ કરવાનું કીધું કે તમને દવા ચાલુ જ રાખવી પડશે અને પંપે આપવું જ પડતું. બરાબર. આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? અમે વિડીયો મારફતે આવ્યા હતા. ક્યાં ભુજથી આવો છો? અમે ભુજથી આવીએ છીએ. બરાબર. તો હરેશભાઈ મને એ કહો કે હેતાંશને આ પ્રોબ્લેમમાં આપણે જે પંચકર્મા સારવાર કરી, નશ્યકર્મા સારવાર અને રેગ્યુલર આપણી ટ્રીટમેન્ટ થઈ, હવે અત્યારે કેવું છે? હવે હેતાંશને કાંઈ પણ નથી. એને હમણાં એ સમજી લો કે મહિનો દિવસ ત્યાં કોઈ વસ્તુ એવી નથી કે એને નથી ખાધી. બધું ખાય છે છતાં એને કાંઈ તકલીફ નથી. એને દહીં, ચોકલેટ, આઈસ્ક્રીમ બધું ખાય છે. અને પેલા નહીતર શું થતું? પેલા દહીં ચોકલેટ તો મૂકી દો અમે, કદાચ એને કાંઈક પોપકોર્ન એક પણ ટુકડો એને ખવડાવી દે ને તેને ઉધરસ થઈ આવે. ઉધરસ થઈ આવે એટલે રાત આખી રાત બહુ ઉધરસ થઈ આવે ને બીજા દિવસે એને તાવ આવી જાય ને અમે એને એડમિટ જ કરવું પડતું. ઓહો, એટલી બધી પ્રોબ્લેમ. એટલી નાની વસ્તુમાં આપણે પ્રોબ્લેમ. કાંઈ પણ નાની અમને બીક લાગતી હતી કે એને કાંઈ ખવડાવી કે નહીં એમ. અને આ બધી પ્રોબ્લેમ જે છે એમાં સતત એને રહેતી તો તમે એડમિટ કરવું પડે તો કેટલા દિવસ એડમિટ રાખવું પડે? એડમિટ તમને 3-4 દિવસ ઓછામાં ઓછું. એટલે ડોક્ટર ત્યારે શું નિદાન કરે? ડોક્ટર કાંઈ નહીં, બસ એમ કે એને ધ્યાન રાખજો ને પાછી એને એડમિટ જ કરવું પડતું. અને કફ એટલો બધો ભરાઈ જતો? બહુ. હમણાં વચ્ચે એકવાર તમે જ્યારે સ્ટાર્ટિંગમાં તેને અમે 24 કલાક આઈસીયુમાં રાખ્યું હતું. ઓહો, એટલો કફ થઈ ગયો? એટલો બધો એને કફ થઈ ગયો હતો કારણ કે શ્વાસ જ નતો લઈ શકતો હતો. હા. તો તમને સતત બીક જ લાગતી છે ને? કાંઈ પણ તમે બહાર જવામાં ને કાંઈ પણ બહાર તો અમે જતા જ નથી. એટલી અમને બીક લાગતી. માતા પિતા તરીકે અમને બહુ જ બીક લાગતી કે અમારા છોકરાને શું થશે એમ. બરાબર. અને જોઈને અમે તમારી પાસે આવ્યા. અમને છોકરાને બહુ જ સારું છે. હમણાં એને કાંઈ પણ તકલીફ નથી. હમણાં આજે અમે દવા લેવા નથી તો તમને ખાલી પૂછવા માટે આવ્યા છીએ કે હજી દવા ચાલુ રાખીએ કે બંધ કરી? બરાબર. આપણી દવા લગભગ આપણે હેતાંશને કેટલા સમય સુધી આપી? અમે સમજી લો ને 2 થી 2.5 મહિના જ આપી છે રેગ્યુલર મેડિસિન. 2 મહિના. બરાબર. અને એ કર્યા પછી અત્યારે જે છે એને ઘણું સારું છે? એકદમ નીલ છે. અમને એટલું બધું એમ થાય છે કે ના અમે શું કામ વહેલા ના આવ્યા એમ. એને પંપ લેવો પડે છે? કાંઈ 2 મહિનાથી પંપ એનો બંધ છે. એને એડમિટ થવું પડ્યું હતું ક્યારે? કાંઈ પણ નહીં. બરાબર છે. એને ક્યારે કફ થયો છે? નહીં, કાંઈ નહીં. એટલે હવે જે તમે દરેક નાની વસ્તુ બીતા બેને મને કીધું કે અમે આમ બહુ જ બીક લાગતી, એમ કાંઈ વસ્તુ ખવડાતો તો વિચાર કરવો પડતો. 100%. બધું ખવડાવી શકો છો? બધું. હમણાં કહું છું બધું ખાય છે. આજે પણ નીચે થમ્સઅપ ને બધું પીધું છે તોય કાંઈ તકલીફ તોય કાંઈ નથી. બરાબર છે. નહીતર તમે કોઈ દી વિચાર્યું હતું કે બાળક બધું કરી શકે? અમને બહુ જ બીક લાગતી હતી. અમે એના કારણે અમે ઘરમાં કોઈ વસ્તુ જ નતા રાખતા. કોઈ વસ્તુ ફ્રીજમાં નહીં, કોઈ ખાવામાં, કોઈ બેકરી, કોઈ પણ આઈટમ નહીં. હમણાં મહિનામાં અમે લગ્નમાં બધું પ્રસંગ હતો, અમારા ઘરનો પ્રસંગ હતો, એને કોઈ વસ્તુ નથી ખાધી. અમને શરૂઆતમાં બીક લાગી ખાશે તો કાંઈ થશે, પણ થોડું ખાધું ને કાંઈ નથી. પછી ખાતો એ પછી અમે એને ટોક નથી કરતા. હવે એને અમેથી ગમે સામેથી કહીએ તારે શું ખાવું છે. અને તમે પોતે એઝ એ પેરેન્ટ્સ કેટલા ખુશ છો? બહુ જ. કોઈની અણવી ના શકે. તમે એમ હતું ને કે આમ બહુ બાળક બહુ હેરાન થયું એમ તમે એટલા બધા, કારણ કે બાળકને એડમિટ થવું પડતું હોય વારે એને આટલી બધી મુશ્કેલીઓ આપણે પેરેન્ટ્સ તરીકે બાળકને જોઈ ન શકીએ, એને કંઈ આપી ન શકીએ. અને હવે અમે આખી રાત એના પાસે બેઠા, મમ્મી પપ્પા બે એના. હા. અને આયુર્વેદ કંઈ થાય તો એને શ્વાસ ના લઈ શકે. બરાબર છે. અને હવે તમને એવું લાગ્યું ને કે આયુર્વેદથી એટલું મોટું સરસ સારું થઈ ગયું એમ ને? તમારા જેવા ઘણા પેરેન્ટ્સ જે છે એ હરેશભાઈ સામે હશે કે જે લોકોને બાળકોને આ બધી પ્રોબ્લેમ હશે ને એ હેરાન થતા છે લાંબા સમય. શું કહો છો તમે એને? અમે એમ જ કહીએ છીએ કે એકવાર તમને ગમે એટલી દવા લીધી હોય, છોકરાને ફરક ના પડ્યો હોય તો એકવાર તમે અહીંયા જરૂર આવો. એકવાર મુલાકાત લ્યો તમે એમ. બરાબર છે. 100% ફરક પડશે જ. બરાબર છે. અને જે પંચકર્મનો આપણે કર્યું એના પછી કેટલો જલ્દી ફરક લાગ્યો? બહુ. પંચકર્મથી ને સારો કરાવ. 2 વાર પંચકર્મ કરાવ્યો
એને ઘણો હરેશભાઈ, ફરક છે. ઘણા બધા પેરેન્ટ્સ મારી પાસે આવતા ત્યારે ડરતા હોય કે આટલા નાના બાળકને પંચકર્મ કરાવશો શું થશે એમ. અમે સાચી વસ્તુ કહીએ, અમે પોતાને બીક લાગતી. અમે તમને પૂછ્યું કે સાહેબ આને વાંધો નથી, કાંઈ પ્રોબ્લેમ, તમે કીધું ના બીઓ નહીં, અમે એનાથી નાના છોકરાઓને અમે કરીએ છીએ. અમે કરાવ્યું, અમને કાંઈ પણ એને કોઈ જ પ્રોબ્લેમ નથી. કોઈ બરોબર? પ્રોબ્લેમ નથી. કારણ કે તમે ને બેન મારી પાસે આવ્યા હતા ત્યારે મને યાદ છે કે બાળક બહુ જ તકલીફમાં હતું. મને યાદ છે કે બાળકને જે છે એ IVF ડિલિવરી હતી અને બાળકની મુશ્કેલી વધારે હતી. ખરેખર ઘણા બધા તમને ડૉક્ટર એમ પણ કીધું છે એને મોટો થશે એટલે બધું મટી જશે. હા. પણ ત્યારે તમને વિચાર થશો ને કે મોટો થશે ત્યાં સુધી તમે શું કરીએ. એટલે સાહેબ એમને એમ કીધું કે 100માંથી 98 જણાને મટી જાય છે. 5 વર્ષ જાય, કોકને 10 વર્ષ જાય, કોક એમ કીધું કે બે છોકરા ના હોતી એ છોકરો કદાચ તમારો પણ હોય ને મારો પણ હોય. એટલે એમને બીક જ લાગતી હતી એને જાશે કે નહીં જાય. કે આજીવન પંપ લેવા આજીવન પડશે. પંપ લેવા પડશે. અને 8 વખત પંપ લેવા પડે એટલે અમે કેટલી 8 વખત? વખત છોકરાને પંપ આપ્યો છે. એટલે અમને પંપથી બહુ બીક લાગતી હતી કે પંપ કેટલો ટાઈમ આપવો પડશે એને, જિંદગી ભર એના ખીચામાં રાખવું જ પડશે એને. અમે એને રાત્રે ઉઠાડી 2-3 વાગે ઉઠાડીને એને પંપ આપ્યા છે. ઓહો, એટલે ત્યારે તો તમારું એમ બહુ તમારે એકદમ ખતરનાક લાઈફ ની થઈ ગઈ છે. અમે ઘરમાં પંખો ચાલુ નથી કરી શકતા, એવી અમારી પરિસ્થિતિ હતી. ને હવે AC માં સૂવે હવે છે. AC માં સૂવે છે. બરાબર છે. ને હવે બધું ખાઈ શકે છે એમ. બધું ખાઈ શકે છે, કોઈ વસ્તુ નથી. પહેલા તો કાંઈ પણ વસ્તુ લેવા કહું છું કોઈ વસ્તુ એક આમ સિંગનો દાણો આપ્યો તો એને ઉધરસ એ આવ્યો એટલે મમ્મીને કહું કે એને તકલીફ થશે કે ના કાંઈ નથી, જીરીક ઉધરસ છે, પાણીથી થઈ છે, કાંઈ નથી. મેં કીધું જોશે એ જીરીક ઉધરસ થાય રાત્રે બહુ વધી જાય અને બીજા દિવસે તેને ડૉક્ટર પાસે જવું જ પડે અને ડૉક્ટર એડમિટ જ કરી દે એને. ઓહો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. હવે તમે પોતે જ સમજી શકો છો કે પેરેન્ટ્સને જે છે કેટલી મુશ્કેલી, પણ આયુર્વેદ આમાં 100% મદદ એટલે કરી શકે છે કારણ કે આપણે આયુર્વેદથી કફ દૂર કરીએ છીએ, બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારીએ છીએ અને પેટના કૃમિ ઓછા કરીએ છીએ. આ મને હેતાંશજીને પણ ખૂબ આનંદ થયો કે બાળક આટલા 1 મહિનાથી ખૂબ એન્જોય કરે છે એની લાઈફને, એના પેરેન્ટ્સ પણ ખુશ છે અને એનું એકમાત્ર કારણ છે આપણું આયુર્વેદ. એટલે આયુર્વેદમાં બાળકના રોગોની જળમૂળથી સારવાર એટલે થાય છે કારણ કે આયુર્વેદ કફને મૂળથી મટાડે છે. તમને કેમ લાગે કફથી મૂળથી મટે ને? હવે કફ એને બનતો જ નહીં. બનતો જ નથી એને. પહેલા તો સતત છાતીમાં કફ રહેતો વાગતો જ રહેશે. અમને અવાજ આવતો હોય એમ. અમે ક્યારેક બધું પંખો બધું બંધ કરી નાખ્યું. મેં કીધું અવાજ આવે તમે છે ને હાથ છાતી ઉપર કાન નાખી એમને અવાજ આવતો કેમ શ્વાસ લેવો તો ફૂલ તેવી તમને અવાજ આવે કફનો ને બોલે તો આપણે એમ લાગે કે એને કંઈક કફ છે. હવે એકદમ ક્લિયર છાતી અને મેં પણ એને ચેસ્ટ ચેક કર્યા છે, એકદમ ક્લિયર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો જે બાળકનો આ વિડીયો છે ને હરેશભાઈ, એ હજારો પેરેન્ટ્સને જે છે ને ઉપયોગી થશે. એના માટે આપણે આ વિડીયો જે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. હા, મૂકી શકો. અને હું તો એમ કહું છું કે જેમ વેદાંતને બરાબર છે બધા છોકરાઓ એના મા બાપ લઈ આવે ને એ લોકોને બરાબર થાય. કારણ કે જેમ મન ટેન્શન થાય છે મા બાપ એઝ મા બાપ તરીકે, એ લોકો ટેન્શનમાં જશે ને બહુ જ. એ લોકો છોકરાને શું થશે એને હું કહું છું બધા આવે છોકરાને જેને તકલીફ હોય બધાને દૂર જ થઈ જશે 100%. ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. હેતાંશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો કાના.